ફરિયાદીના બેંક ખાતાનો એક્સેસ મેળવીને 10.65 લાખનું સાયબર ફ્રોડ. ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા આરોપી ઝિયાઉર રહેમાન અંસારીની ધરપકડ કરાઈ. અગાઉ ઝડપાયેલા આરોપી રાજેશ બિસ્વાઈ સાથે મળી હાલ ઝડપાયેલા આરોપીએ જુદા જુદા લોકો પાસેથી 25 ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા. જે ક્રેડિટ કાર્ડ સાયબર ફ્રોડ આચરતી ટોળકીએ વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા, જેના દ્વારા અલગ અલગ જગ્યાએથી સ્વાઇપ કરીને કેશ ઉપાડવામાં આવી હતી. જે કેશ પર 15% કમિશન મેળવી સેકન્ડ લેયરને 8% કમિશન આપવામાં આવતું હતું, જ્યાં બાકીની રકમ ફરાર સાયબર ફ્રોડ ટોળકીને સીડીએમ મશીન દ્વારા મોકલી આપતા. સુરતના ફરિયાદીના આઈસીઆઈસી બેંકનો એક્સેસ મેળવી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો. ફરિયાદીનો ફોન કોઈ ખોટી લિંક મોકલીને એમનો ફોન હેક કરીને 10.5 લાખ રૂપિયા જેટલા એમની પાસેથી પડાવ્યા. એ ગુનામાં અમે લોકોએ સાયબર ક્રાઇમ સેલ એક ડિટેક્શન કરી હતી 12મા મહિનામાં, જેમાં રાજેશ્વર સ્વાઈન કરીને એક માણસ છે એમની ધરપકડ કરવામાં આવેલ હતી. એમની પૂછપરછ કરવાથી ખબર પડી કે ખરેખર રાજેશ્વરનું કામ હતું ક્રેડિટ કાર્ડ જે ફ્રોડ કરનાર ગેંગ છે એમને આપવાની, પણ એક ડાયરેક્ટલી લિંક નહોતો. જે ફ્રોડ કરનાર ગેંગ છે એ જામતારાની ગેંગ છે અને રાજેશ્વર સ્વાઈન એક ઝિયાઉલ અંસારી કરીને એક બીજો માણસ છે એમના મારફતે જે મંડલ ગેંગ છે જામતારાવાળી એમની સાથે સંકળાયેલ હતો. અને ગઈકાલે અમે લોકોએ જે ઝિયાઉલ અંસારી છે એમની ધરપકડ કરી છે અને એમની પાસેથી અમે લોકોને જામતારા અને જે મુખ્ય આરોપીઓ છે બધાની ઇન્ફોર્મેશન અને વિગત મળી ગઈ છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે.